હવે ગુજરાતીઓના ફેફસા પણ નબળા પડવા લાગ્યા છે। 2025માં શ્વાસની સમસ્યાના 1.29 લાખ કેસ નોંધાયા છે। અમદાવાદમાં સૌથી વધુ 31,162 જેટલા કેસ રહ્યા છે, તો 2024માં શ્વાસની સમસ્યાના કેસ 1.24 લાખે પહોંચ્યા હતા। વાયુ પ્રદૂષણ, ઉડતી ધૂળના રજકણો આ સ્વાસ્થ્ય માટે જવાબદાર કારણ માનવામાં આવે છે। કોરોના બાદ COPD કેસમાં પણ 30% વધારો થયો છે। શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતી અને જકડાઈ જવી સહિતની જે સમસ્યા છે તેમાં વધારો થયો છે। આંકડાકીય વિગતો સામે આવી છે। સુરતમાં 11,736, વડોદરામાં 7,928 કેસ નોંધાયા છે, રાજકોટમાં 6,237 કેસ, દાહોદમાં 4,800 અને 79 કેસ નોંધાયા છે, તો ભાવનગરની અંદર 4,093 કેસ રહ્યા છે, આણંદમાં 4,039 જેટલા કેસ રહ્યા છે, ખેડામાં 3,721 કેસ નોંધાયા છે, વલસાડમાં 3,574, ગાંધીનગરમાં 3,283 કેસ, નવસારીમાં 3,123 કેસ રહ્યા, તો જામનગરમાં 3,052 જેટલા શ્વસન સંબંધિત કેસ નોંધાયા છે।